નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુલદીપસિંહ રાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 16 સંસદ અને કાયદો એમાં આજે આપણે ભાગ 1 જોઈશું. પ્રકરણ 16 સંસદ અને કાયદો એમાં આપણે સૌ પહેલાં પ્રસ્તાવના જોઈશું. આપણી શાળાનું સંચાલન આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધા સ્કૂલ લાઈફમાં જીવી રહ્યા છો. આપને ખ્યાલ હશે કે સ્કૂલની અંદર 3 બાબત મહત્ત્વની છે: આચાર્ય, શિક્ષક અને વિદ્યાર્થી. આ 3ના માધ્યમથી શાળાનું સંચાલન થતું હોય છે. તમારી શાળામાં શાળા પંચાયત કે શાળા સમિતિ હશે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ જવાબદારી સાથે કાર્યો કરે છે. મોટાભાગની સ્કૂલોની અંદર આપણે જોઈએ છીએ કે એની અંદર શાળા સમિતિ હોય છે. એટલે કે શાળા સમિતિમાં કોઈને પ્રાર્થના વિભાગ સોંપવામાં આવે છે. એ વિદ્યાર્થીનો એક લીડર હોય છે જે પ્રાર્થનાનું સંભાળતો હોય છે. શાળાની અંદર એક સમિતિ સ્વચ્છતા અભિયાનની હોય છે, એનો એક લીડર હોય છે જે બધું સ્વચ્છતાનું કામ સોંપે છે. શાળામાં એક સમિતિ વ્યવસ્થા વિભાગની હોય છે જે બધી વ્યવસ્થાની અંદર જોડાયેલો હોય છે. શાળાની અંદર એક સમિતિ વિદ્યાર્થીઓની હોય છે સાંસ્કૃતિક કાર્યક્રમની, એનો પણ એક લીડર હોય છે જે સાંસ્કૃતિક વિભાગને જોવે છે. તો જે રીતે શાળામાં અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવે છે, આ જ રીતે દેશનું સંચાલન કરવા માટે બંધારણમાં ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, દેશનું સંચાલન, હવે ભારત એક વિશાળ દેશ છે. આ દેશનું પણ સંચાલન તો કરવું પડે ને, એને ચલાવવું પડે વ્યવસ્થિત રીતે. તો દેશનું સંચાલન કરવા માટે બંધારણમાં, આપણા ભારત દેશનું જે બંધારણ છે, જેને આપણે કાયદા નિયમોનો સંગ્રહ કહીએ છીએ, એ બંધારણની અંદર એક ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી દેશનું સંચાલન થઈ શકે. આ વ્યવસ્થાને આપણે કહીએ છીએ સંસદ. સંસદને અંગ્રેજીમાં પાર્લામેન્ટ પણ કહેવાય અને તેને ધારાસભા પણ કહેવાય. બરાબર. દેશનું સંચાલનની મેન મુખ્ય જગ્યા, મુખ્ય સ્થળ એટલે આપણા દેશનું સંસદ, જેને તમે સ્ક્રીન ઉપર એનો ફોટો પણ તમે જોઈ રહ્યા છો. ગામના સંચાલન અને કાર્યો માટે ગ્રામ પંચાયત હોય છે. નાના શહેરો માટે નગરપાલિકા અને મોટા શહેરોના સંચાલન માટે મહાનગરપાલિકા અંગે આપણે જાણીએ છીએ. ગ્રામ પંચાયતમાં આપણે સૌને ખ્યાલ છે કે ગ્રામ પંચાયતનું સંચાલન જે છે ગામનું સંચાલનનું કામ કરે છે. નાના શહેરોનું સંચાલન નગરપાલિકા કરે છે અને મોટા શહેરો હોય તેનું સંચાલન મહાનગરપાલિકા કરે. અમદાવાદ શહેરનું સંચાલન કોણ કરે છે? મહાનગરપાલિકા, એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે. તો આ જ રીતે દેશના સંચાલન માટે સંસદ કાર્ય કરે છે. દેશનું સંચાલન કોણ કરે છે? સંસદ. આપણા દેશની સંસદ અને તેની અન્ય બાબતો અંગે આપણે અભ્યાસ કરીશું. બહુ અગત્યનો ટોપિક છે. ચલો હવે આપણે આગળ જોઈએ. સંસદની રચના. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની જે સંસદ છે, જેને આપણે પાર્લામેન્ટ પણ કહીએ છીએ, ધારાસભા પણ કહીએ છીએ, એની રચના વિશે આપણે અભ્યાસ કરીશું. ખૂબ જ અગત્યનો ટોપિક છે. જીકે તરીકે, ગવર્મેન્ટ પરીક્ષા તરીકે અને શાળાના અભ્યાસક્રમમાં એક્ઝામ તરીકે પણ અગત્યનો છે. તો તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ધ્યાનથી સમજશે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણા ચાર્ટરને સમજી લઈએ. અહીંયા લખ્યું છે પહેલાં, સૌથી પહેલાં રાષ્ટ્રપતિ. હવે રાષ્ટ્રપતિ એવો શબ્દ કેમ લખ્યો છે સંસદમાં, એના વિશે હું તમને સમજાવું. દેશના સર્વોચ્ચ નાગરિક કોણ છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિથી દેશની સત્તા ચાલે છે, એમના નામથી દેશની સત્તા ચાલે છે. બરાબર. એટલે સંસદમાં પણ મુખ્ય અંગભૂત ભાગ રાષ્ટ્રપતિ ગણાય છે. બરાબર. એટલે આપણા દેશની જે સંસદ છે ને એ રાષ્ટ્રપતિ અને બંને ગૃહોની બનેલી છે. તો આપણે ચાર્ટમાં લખ્યું છે, સૌ પહેલાં લખ્યું છે રાષ્ટ્રપતિ,
જેને આપણે અંગ્રેજીમાં પ્રેસિડેન્ટ કહેવાય છે। હવે એ રાષ્ટ્રપતિ નીચે આપણે જોઈએ છીએ કે સંસદમાં આપણે ધારાસભા બતાવી છે। ધારાસભા એટલે સંસદ। હવે આમાં કેવું છે વિદ્યાર્થી મિત્રો કે સરકારના કુલ 3 અંગો છે। પરીક્ષામાં આઈએમપી યાદ રાખજો, સરકારના કુલ 3 અંગો છે, એટલે કે સરકારના કુલ 3 વિભાગ છે। એક ધારાસભા, બીજું કારોબારી, ત્રીજું ન્યાયતંત્ર। તમે ચાર્ટમાં જુઓ, ચલો બધા ધ્યાન અહીંયા આપો, બધાનું ફોકસ। એક ધારાસભા, બીજું કારોબારી, ત્રીજું ન્યાયતંત્ર। સરકારના કુલ અંગો કેટલા? 3, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર। હવે ત્રણેય અંગો એકબીજા સાથે જોડાયેલા છે। કઈ રીતે સમજો? ધારાસભા છે ને એ કાયદા ઘડવાનું કામ કરે, રાઈટ? પહેલું ક્લિયર થયું, ધારાસભા કાયદા ઘડવાનું કામ કરે। કારોબારી જે છે એ કાયદાને અમલમાં મૂકવાનું કામ કરે। કારોબારી કાયદાને દેશમાં અમલમાં મૂકવાનું કામ કરે। અને ન્યાયતંત્ર જે છે એ કોઈ વ્યક્તિ કાયદાનું પાલન ન કરે તેને સજા આપવાનું કામ કરે, બરાબર? તો સરકારના 3 અંગો ભલે અલગ અલગ છે પણ ત્રણેય અંગો એકબીજા સાથે જોડાયેલા છે। તો ધારાસભાને આપણે કહીએ છીએ સંસદ, જેનો આપણા પાઠ છે સંસદ। તો સંસદના 2 ગૃહ અહીંયા બતાવ્યા છે, લોકસભા, રાજ્યસભા। લોકસભા કેવું ગૃહ છે? નીચલું ગૃહ છે। રાજ્યસભા કેવું ગૃહ છે? ઉપલું ગૃહ છે, રાઈટ? આટલું ક્લિયર થઈ ગયું? સરસ વિદ્યાર્થી મિત્રો। કારોબારી, કારોબારી એટલે કે દેશની જે સંસદ છે એમાં જે સરકાર જે છે, જે દેશને ચલાવવાના છે, જે સરકારમાં છે, એને આપણે કહીએ છીએ કારોબારી। કારોબારીમાં આવે વડાપ્રધાન અને તેનું મંત્રી મંડળ, એટલે કે પ્રધાન મંડળ। અને પછી છે ન્યાયતંત્ર। ન્યાયતંત્રમાં આવે સર્વોચ્ચ અદાલત। દેશની મુખ્ય અદાલત કઈ? સર્વોચ્ચ અદાલત, જેને આપણે સુપ્રીમ કોર્ટ પણ કહીએ છીએ, બરાબર? તો આટલી આપણે ખ્યાલ આવ્યો। હવે આપણે વિગતે ચર્ચા કરીએ। આપણા દેશનું સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે। ભારત દેશની રાજધાની કઈ? દિલ્હી। દિલ્હી દેશનું રાજ્ય પણ છે, કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે, બરાબર? તો આપણા દેશનું સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે। ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે। ભારતે કેવી લોકશાહી સ્વીકારી છે? સંસદીય લોકશાહી। સંસદીય લોકશાહી એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે આપણે જે વ્યક્તિને, આપણે જે ઉમેદવારને આપણે મત આપીએ છીએ એ ઉમેદવાર જીતીને દેશની સંસદમાં જાય છે અને એ સંસદમાં ગયા પછી એ 5 વર્ષ માટે આપણા વતી તે કામ કરવાનો છે અને દેશના કાયદા ઘડવાનું કામ કરશે, બરાબર? નવા જૂના પુરાણા કાયદાને રદ કરવાનું કામ થશે। એટલે ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે, અર્થાત કે આપણે જે પ્રતિનિધિને વોટ આપીએ છીએ એ પ્રતિનિધિ આપણા વતી સંસદમાં જઈને એ કામ કરવાનો છે, માટે આપણા દેશમાં સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે। ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે। ભારતમાં જેટલી પણ સંસ્થાઓ છે એ બધી જ સંસ્થાઓમાં સર્વોપરી, સર્વોચ્ચ એટલે બધાથી ઊંચી પદમાં ઊંચી વાત ચાલે છે। તો દેશની સંસદ, ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે। આપણા દેશની સંસદ રાષ્ટ્રપતિ અને બંને ગૃહોની બનેલી છે। મેં તમને હમણાં જ વાત કરી હતી કે રાષ્ટ્રપતિ એ દેશના સર્વોચ્ચ નાગરિક છે, સંસદમાં અંગભૂત ભાગ ગણાય, અને આપણા જે બંને ગૃહો છે લોકસભા અને રાજ્યસભા એની બનેલી છે, જેમાં ઉપલા ગૃહને રાજ્યસભા, જેને આપણે ચાર્ટમાં પણ જોયું, અને નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે। આ બંને ગૃહોના સભ્યને સામાન્ય રીતે સંસદ સભ્ય કહે, અથવા અંગ્રેજીમાં MP કહે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ। એને અંગ્રેજીમાં શું કહેવાય છે? મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? જે ગૃહમાં, જે બંને ગૃહમાં જે સભ્ય હોય છે એને આપણે સંસદ સભ્ય અથવા MP અથવા મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ઓળખીએ છીએ। લોકસભાના સભ્યોને
प्रत्यक्ष मतदान द्वारा चूंटवामां आवे छे। आपणे जेने वोटिंग करीए छीए बराबर, એટલે એમાં શું હોય છે, અલગ અલગ પક્ષના ઉમેદવાર ચૂંટણીમાં ઊભા રહે છે। આપણે તેને વોટ કરીએ છીએ, આપણે જે પક્ષનો ઉમેદવાર ગમતો હોય ને આપણે એને વોટ કરીએ છીએ બરાબર। જે પક્ષનો ઉમેદવાર જીતે છે તે સંસદમાં જાય છે બરાબર છે। એટલે લોકસભાના જે સભ્યો હોય છે એ પ્રત્યક્ષ, એટલે આપણે એમને ચૂંટીને આપણે તેમને ક્યાં મોકલ્યા છે? દેશની સંસદ લોકસભામાં આપણે મોકલ્યા છે બરાબર। એટલે પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે। જ્યારે રાજ્યસભાના સભ્યો રાજ્યની વિધાનસભાઓના સભ્યો દ્વારા ચૂંટાય છે। લોકસભા ચૂંટણી, વિદ્યાર્થી મિત્રો કેવું છે કે લોકસભા ચૂંટણી એને દેશની ચૂંટણી કહેવાય। દેશની ચૂંટણી એ લોકસભા ચૂંટણી, લોકસભા ચૂંટણી એ દેશની ચૂંટણી। એટલે કે આપણે જેને જીતાડીને આપણે જે પક્ષના ઉમેદવારને આપણે જીતાડીએ છીએ એ ક્યાં જાય છે? સંસદની લોકસભામાં બરાબર, સંસદમાં લોકસભામાં જાય છે। પ્રત્યક્ષ ચૂંટણી થઈ। જ્યારે રાજ્યસભામાં શું હોય છે કે દરેક રાજ્યમાં જે વિધાનસભા હોય ને એ વિધાનસભામાં જે અમુક સભ્યો જે ચૂંટાઈને એ દેશની સંસદમાં રાજ્યસભામાં જાય છે। રાજ્યસભા એટલે રાજ્યોની બનેલી સભા। એમાં જે બધા ઉમેદવાર હોય છે એ પોતપોતાના રાજ્યનું ત્યાં પ્રતિનિધિત્વ કરતા હોય છે બરાબર છે। દેશના मतदारो सीधा मतदान करी सकता नहीं। आथी राज्यसभाना सभ्यनी चूंटणी अप्रत्यक्ष रीते थाय छे। लोकसभा चूंटणी प्रत्यक्ष रीते, एटले आपणे जेने चूंटीने मोकलीए छीए सीधो लोकसभामां जतो रहे छे। पण राज्यसभानी जे चूंटणी छे ए अप्रत्यक्ष छे। राज्यसभाना जे सभ्यो छे एना आपणे मतदान करता नथी, आपणे वोट करता नथी बराबर। एटले ए अप्रत्यक्ष छे, सीधी रीते नहीं पण आड़कतरी रीते एनो मत होय छे बराबर। एटले अप्रत्यक्ष रीते थाय छे। आपणा देशनी संसद अने तेना बंने गृहो अंगे विगते माहिती मेळवी ए हमणां आपणे चार्ट द्वारा सौथी पहेला ज आपणे माहिती मेळवी लीधी। राष्ट्रपति, सरकारना 3 अंगो, धारासभा, कारोबारी न्यायतंत्र, धारासभामां लोकसभा, राज्यसभा, लोकसभा નીચલું ગૃહ, राज्यसभा ઉપલું ગૃહ, કારોબારીમાં વડાપ્રધાન અને પ્રધાનમંડળ, ન્યાયતંત્રમાં આવે સર્વોચ્ચ અદાલત। હવે આપણે આગળ વિગતે ચર્ચા કરીએ। લોકસભા જેને આપણે નીચલું ગૃહ કહીએ છીએ સંસદનું, તેના વિશે આપણે સૌથી પહેલાં માહિતગાર થઈએ। લોકસભા વિશે આપણે જાણીએ। વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર આપણે લોકસભાનો ફોટો જોઈ રહ્યા છીએ, જ્યાં મધ્યમાં લોકસભાના અધ્યક્ષ બેઠા છે, જેને આપણે સ્પીકર પણ કહીએ છીએ, અને બધા ચૂંટાયેલા નેતાઓ, સંસદ સભ્યો એ બધા ખુરશીમાં બેઠા છે બરાબર। અહીંયા દેશની ચર્ચા થાય બરાબર, જેને લોકસભા કહેવાય છે, લોકોની બનેલી સભા, જેને આપણે નીચલું ગૃહ કહીએ છીએ સંસદનું, એના વિશે આપણે વિગતે ચર્ચા કરીએ। આપણા દેશની લોકસભામાં કુલ 545 સભ્યો છે। પરીક્ષામાં IMP અંડરલાઇન કરી દેજો વિદ્યાર્થી મિત્રો। આપણા દેશની લોકસભામાં કુલ 545 સભ્યો છે। આખા ભારતમાં જેટલા પણ રાજ્યો છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એમાં જે પક્ષના ઉમેદવારો જીત્યા છે અને દેશની સંસદમાં લોકસભામાં ગયા છે એ કુલ સભ્યો કેટલા? 545। આ સભ્યો વિવિધ રાજ્યોનું અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે। કઈ રીતે કરે છે તમને સમજાવું। જેમ કે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર આપણે લોકસભા જે ચૂંટણી હોય છે બરાબર, એમાં અમદાવાદ પૂર્વ વિસ્તારમાંથી ઉમેદવારો ઊભા રહે છે, અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાંથી ઊભા રહે છે। એમ આખા ગુજરાતમાંથી કુલ લોકસભાની અંદર 26 ઉમેદવારો ઊભા રહે છે। 26 ઉમેદવારો બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, હવે જે ઉમેદવારો ઊભા રહે છે એ અલગ અલગ પક્ષના ઉમેદવારો ઊભા રહે છે ચૂંટણીમાં। એમાંથી જે પક્ષનો ઉમેદવાર જીતે છે એ દેશની સંસદમાં જાય છે। એવા આખા ભારતના દરેક રાજ્યમાંથી ઉમેદવારો ઊભા રહે છે। કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પણ અલગ અલગ પક્ષના ઉમેદવારો ઊભા રહે છે। જે પક્ષનો ઉમેદવાર જીતે છે દેશની સંસદમાં લોકસભામાં
જઈને બેસે છે। તે આપણા પ્રદેશનું શું કરે છે? લોકસભામાં જઈને પ્રતિનિધિત્વ કરે છે। સંસદની બેઠકો રાજ્યોની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે। આપણા દેશમાં કુલ 545 સભ્યો જે છે ને લોકસભામાં, એમાંથી દરેક રાજ્યોમાં એની સંખ્યા નક્કી કરવામાં છે એ રાજ્યની વસ્તીના આધારે। આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ, ગુજરાતમાં 26 સીટો લોકસભાની છે, બરાબર છે। તો આ રીતે નક્કી કરવામાં આવે છે। દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે। દરેક રાજ્યને શું કીધું અહીંયા? સમાન પ્રતિનિધિત્વ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે। તો મેં તમને હમણાં જ કીધું કે દરેક રાજ્યમાં જ્યારે ચૂંટણી આવે ને, તો ચૂંટણીમાં દરેક રાજ્યમાં અલગ અલગ પક્ષના ઉમેદવારો ઊભા રાખવામાં આવે છે। પછી પ્રજા પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટે છે, બરાબર। અને ચૂંટાયેલો જે ઉમેદવાર જીતે છે, જે ઉમેદવાર ચૂંટાઈને જીતે છે, એ દેશની સંસદ લોકસભામાં જઈને બેસે છે। લોકસભાના સભ્યો લોકોના સીધા મતદાનથી ચૂંટાય છે, એટલે આપણે એને પ્રત્યક્ષ ચૂંટણી કહીએ કે પ્રજા જે ઉમેદવારને જીતાડે છે એ સીધો જ લોકસભામાં જઈને બેસશે। આ કારણે લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ એટલે લોકોની સભા પણ કહીએ છીએ, બરાબર। કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે આરક્ષિત એટલે કે અનામત રાખવામાં આવે છે। અનામત એટલે શું? આરક્ષિત એટલે શું? કે એટલી સીટો કન્ફર્મ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારને જ મળશે, બરાબર। એને કહેવાય આરક્ષિત એટલે કે અનામત થયેલી સીટો। તેમાં લોકસભામાં ગુજરાતની 26 બેઠકો ફાળવવામાં આવી છે। પરીક્ષામાં આઈએમપી આપણે યાદ રાખજો, બરાબર। કુલ 26 બેઠકો લોકસભાની ગુજરાતમાંથી ફાળવવામાં આવી છે। એટલે આખા ભારતમાં જે 545 સભ્યો છે એમાં ગુજરાતના 26 સભ્યો હોય છે। હવે લોકસભાના સભ્યપદ માટેની લાયકાતો, લોકસભાના સભ્યપદ બનવા માટે શું લાયકાતો જોઈએ તેના વિશે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ, બરાબર। ભારતનો નાગરિક ન હોય તો લોકસભા ચૂંટણીમાં ઊભો રહી શકે નહીં। બીજું, તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તો તે લોકસભાનો સભ્ય બની શકે। ત્રીજું, તે અસ્થિર મગજનો નાદાર કે ગુનેગાર હોવો જોઈએ નહીં, એટલે કે પાગલ કે ગુનેગાર ન હોવો જોઈએ, બરાબર। જો એવી રીતના કોઈ હોય, કોઈ ગુનેગાર હોય તો તે લોકસભાનો સભ્ય બની શકે નહીં। ચોથું, તે સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં। તમારે લોકસભાનો સભ્ય બનવું હોય તો તમારે સરકારી નોકરી જતી કરવી પડે, બરાબર। હવે લોકસભાની મુદતની વાત કરીએ એટલે એની જે આપણે જેનું કાર્ય જે છે એ ક્યાં સુધીનું છે એના વિશે આપણે ચર્ચા કરીએ। લોકસભાની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે, એટલે કે દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે। જીતેલા ઉમેદવારો 5 વર્ષ સુધી લોકસભાના સભ્ય તરીકે રહે છે। છતાં રાષ્ટ્રપતિ ખાસ સંજોગોમાં લોકસભાને 5 વર્ષની મુદત પહેલાં પણ બરખાસ્ત કરી શકે અથવા એની મુદતમાં વધારો પણ કરી શકે છે। એ સત્તા રાષ્ટ્રપતિ પાસે રહેલી છે। એટલે મેં તમને કીધું હતું કે સંસદમાં અંગભૂત ભાગ કોણ ગણાય છે? રાષ્ટ્રપતિ ગણાય છે। મુદત પૂરી થઈ લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે। એટલે કઈ રીતે? મેં તમને કીધું કે દર 5 વર્ષે લોકસભાની ફરી ચૂંટણી કરવામાં આવે છે। એટલે 5 વર્ષ પૂરા થઈ જાય એટલે 545 સભ્યોનું વિસર્જન થઈ જાય, એમને ફરીથી ચૂંટણીમાં ઊભા રહેવું પડે। ફરી નવેસરથી ચૂંટણી કરીને તેની રચના કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું લોકસભાના કાર્યો, બરાબર। દેશની જે સંસદ છે એમાં જે નીચલું ગૃહ લોકસભા છે તો એમાં શું કાર્ય થાય છે એ બાબતની આપણે ચર્ચા કરીશું। સ્ક્રીન ઉપર આપણે લોકસભાનો ફોટો પણ આપણે જોઈ રહ્યા છીએ, જ્યાં ચર્ચા વિચારણા થતી હોય છે એ જગ્યાનો આપણે ફોટો પણ જોઈ રહ્યા છીએ। તો પહેલું કાર્ય,
લોકસભા સંઘ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે। સંઘ યાદી એટલે કે ભારત દેશની યાદી, એટલે કે કેન્દ્ર યાદી, કેન્દ્ર એટલે ભારત, બરાબર। સંઘ યાદીના વિષય કે બંધારણમાં બધા વિષયો હોય છે, બરાબર। એમાં સંઘ યાદી વિષય છે, એટલે કે ભારત સરકાર શું કરશે દેશની અંદર એ નક્કી કરેલું છે બંધારણે। તો સંઘ યાદીના જે વિષયો છે એને અનુરૂપ, બરાબર, સંઘ યાદીના વિષય પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે। મુદ્દામાં લોકસભામાં, મુદ્દાની અંદર સમજવાનું શું છે કે લોકસભાની અંદર દેશના કાયદા ઘડાય છે, દેશના નિયમો બને છે। બીજું, તે દેશના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવા કાયદા ઘડવાનું, જૂના કાયદા ફેરફાર કરવાનું તેમજ તેને રદ કરવાનું કામ કરે છે। લોકસભાનું કાર્ય શું છે કે લોકોની જરૂરિયાત પ્રમાણે, લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવા કાયદા ઘડે છે, એટલે નવા નિયમો બનાવે છે અને જે જૂના કાયદાઓ છે એમાં ફેરફાર કરવાનું કાર્ય કરે છે, તેમજ અમુક જૂના કાયદાઓ જે છે તેને રદ એટલે નીકાળી દેવાનું પણ કામ કરે છે। ત્રીજું, લોકસભામાં મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન રાખે છે। લોકસભા મંત્રીમંડળના સભ્યો એટલે સમજાવું, લોકસભામાં બે વિભાગ હોય છે। સરકાર એટલે કે જે સત્તાધારી પક્ષ એને સરકાર કહેવાય। લોકસભામાં જે જીતેલો, એટલે લોકસભામાં જે સત્તા પર છે, જે સરકારમાં છે, બરાબર, એને સત્તાધારી પક્ષ કહેવાય। બીજું, પછી લોકસભામાં જે લોકો જીતેલા છે પણ સરકારમાં નથી, એટલે કે સરકાર બનાવી શક્યા નથી પણ જીતેલા ખરા છે। જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સમજો, લોકસભામાં 545 જીતેલા સભ્યો કહેવાય, પણ એમાં શું છે કે સરકાર એ જ બનાવી શકે જેના સીટો વધારે આવી હોય, જે પક્ષની સીટો વધારે આવી હોય, બરાબર। તો એ જે જીતેલો પક્ષ જેને સરકાર બનાવી એ સત્તાધારી પક્ષ કહેવાય, અને જે પક્ષ સરકાર નથી બનાવી શકી પણ જીત્યો તો છે, લોકસભામાં તો બેઠો જ છે, એને કહેવાય વિરોધ પક્ષ। હવે વિરોધ પક્ષ શું કરે છે? મંત્રીમંડળની કામગીરી પર અંકુશ અને નિયમન રાખે છે લોકસભા, બરાબર, કારણ કે પ્રશ્નો પૂછે, જવાબ માગે, બરાબર, એટલે મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન રાખે છે, બરાબર। તે દેશના બજેટને મંજૂરી આપે છે। લોકસભા દેશના બજેટને મંજૂરી આપે, જ્યાં નાણાંનું બજેટ રજૂ કરવામાં આવે છે, રેલવે બજેટ રજૂ કરવામાં આવે છે, બરાબર। બજેટ સૌપ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે, ત્યારબાદ તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે। મંત્રીમંડળની કામગીરીથી લોકસભાના સભ્યો સંતોષ ન હોય તો તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી તેમને સત્તા છોડવાની ફરજ પાડી શકે છે। મેં તમને હમણાં જ વાત કરી હતી કે લોકસભામાં બે વિભાગ પડે, જે સરકારમાં છે એને કહેવાય સત્તાધારી પક્ષ, બીજું જે સરકારમાં નથી પણ જીતેલા તો છે જ એને કહેવાય વિરોધ પક્ષ। તો જે વિરોધ પક્ષના જે નેતાઓ છે એ સરકારને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે। હવે એ લોકો જો અસંતોષ લાગે સરકારના કાર્યો પરથી તો અવિશ્વાસની દરખાસ્ત મૂકે લોકસભાની અંદર, અને જો એ દરખાસ્ત મંજૂર થઈ જાય તો તેમને સત્તા છોડી પણ દેવી પડે, બરાબર। એના પછીનો મુદ્દો, તે દેશના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરે છે અને તે તરફ સરકારનું ધ્યાન ખેંચે છે। વિરોધ પક્ષના જે નેતાઓ છે ને એ પ્રશ્નો પૂછે સરકારને કે ભાઈ તમે દેશની અંદર બાઢ આવી તો શું કર્યું, એટલે કે પૂર આવ્યું તો શું કર્યું, દેશમાં ભૂકંપ આવ્યો તો શું કર્યું, દેશમાં આતંકવાદી હુમલો થયો તો તમે શું કર્યું, તમે રમતગમતમાં રૂપિયા ખર્ચ્યા તેનો હિસાબ અમને આપો। તો આવા બધા પ્રશ્નો પૂછે અને સરકારને એનો જવાબ આપવાનો, બરાબર છે, અને સરકારનું એ તરફ ધ્યાન પણ ખેંચે કે અમને જવાબ આપો, પ્રજા એ બધું સાંભળે પણ ખરા। હા વિદ્યાર્થી મિત્રો, લાઈવ ટેલિકાસ્ટ હોય છે, પ્રજા પણ સરકારની કામગીરીથી જાણકારી મેળવે છે। કેન્દ્ર સરકારે કોઈ પણ નાગરિક
કેન્દ્ર સરકારે કોઈ પણ નાણાકીય બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે છે. કેન્દ્ર સરકાર એટલે ભારત સરકાર કોઈ પણ નાણાકીય બાબત માટે સૌ પહેલાં કોની મંજૂરી લેવી પડે? લોકસભાની મંજૂરી લેવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક ખૂબ જ અગત્યનો હતો, નોલેજેબલ હતો. એક્ઝામ માટે પણ આઈએમપી છે, જનરલ નોલેજ તરીકે પણ ઉપયોગી છે, ગવર્મેન્ટ પરીક્ષા માટે તો ખૂબ જ ઉપયોગી છે. તો હજુ તો આજે આપણે એક જ ભાગ જોયો છે, બીજો ભાગ પણ એટલો જ ઇમ્પોર્ટન્સ છે. તો આજે ભાગ તમે બધાએ જોયો, ખૂબ બધાને મજા આવી હશે. બરાબર, આપ સૌને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ કોમેન્ટમાં લખજો કે કેવો વિડીયો લાગ્યો, અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર, જય હિન્દ.